નમસ્કાર મિત્રો, જાદવ જોબ્સ ગ્રુપમાં આપણું સ્વાગત છે. અત્યારે આપણે 12 સાયન્સનું એડમિશન જે બહાર પડ્યું છે સરદાર કૃષિ યુનિવર્સિટીમાં, તો એના વિશે આપણે અત્યારે હું તમને માહિતી આપીશ. તમારે એમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે, અલગ અલગ નિયમો છે, નિયમો કઈ રીતે તમારે અલગ અલગ ધ્યાનમાં રાખવાના છે. તો આમાં તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન પિન કઈ રીતે ખરીદવો, ઓનલાઈન તમારે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને ઓનલાઈન તમારે કોલેજ ચોઈસ કઈ રીતે કરવાની. કોલેજ તમારે જે ચોઈસ કરવી હોય કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેના કારણે તમારે મેરિટમાં નામ આવી જાય. તો અહીંયા હું તમને ગૂગલ ક્રોમ આપણે પહેલાં ઓપન કરશું. ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ એની અંદર આપણે વેબસાઇટ હું અહીંયા ટાઈપ કરેલી તમે જોઈ શકો છો. આ વેબસાઇટ મેં ટાઈપ કરી છે. વેબસાઇટ ટાઈપ કર્યા પછી તમારે એમાં એન્ટર આપવાનું છે. એન્ટર આપશો એટલે તમારી વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ તમે જોઈ શકો છો અહીંયા માહિતી આપેલી જ છે બધી અલગ અલગ. તો અહીંયા તમે અલગ અલગ જાહેરાત પ્રમાણે અલગ અલગ અહીંયા મૂકેલું બી છે. તમારે જે એડમિશન છે 10 પાસ છે અને ગ્રુપ બી માટે અહીંયા અલગ અલગ તમે જોઈ શકો છો. અભ્યાસક્રમ અંગેની માહિતી સૂચના બી અહીંયા આપેલી જ છે. અહીંયા ક્લિક કરીને બી તમે માહિતી અહીંયાથી મેળવી શકો છો. ગ્રુપ બી અહીંયા આપેલું છે, એડમિશન કાઇન્ડલી એની વેબસાઇટ બી અહીંયા આપેલી જ છે. એ વેબસાઇટ તમે જોઈ શકશો. એ જ પ્રમાણે ગ્રુપ પીજી એની બી વેબસાઇટ અહીંયા આપેલી છે. એ જ પ્રમાણે પોલિટેકનિક ધોરણ 10 માટે એની બી વેબસાઇટ અહીંયા આપેલી છે. અને એ જ પ્રમાણે ગ્રુપ એ તો એની બી વેબસાઇટ અહીંયા આપેલી છે. આ વેબસાઇટ આપણે અહીંયા ઓપન કરવાની હોય છે. તો અહીંયા અલગ અલગ વેબસાઇટ આપેલી જ છે. તો આપણે અહીંયા ગ્રુપ બી માટે અહીંયા લખેલું છે ગ્રુપ બી એડમિશન, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયાની બધી સૂચનાઓ માહિતી અહીંયા આવશે. પહેલાં તો હું તમને સૂચનાઓ વિશે પહેલાં માહિતી આપી દઉં કે એમાં તમારે શું શું મુદ્દા ધ્યાનમાં રાખવાના. તો અહીંયા પહેલું જ છે, અહીંયા તમે જોઈ શકો છો માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ ફી ભરવાની રહેશે. ત્યારબાદ છે ધોરણ 12ની પરીક્ષા વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્યના અન્ય માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરેલી હોવી જોઈએ અને ચાલુ વર્ષે ગુજકેટ પરીક્ષા આપેલી હોવી જોઈએ. તો કઈ એક્ઝામ અહીં આપેલી હોવી જોઈએ તમારે, એ તમે જોઈ શકો છો. આપણે ચાલુ વર્ષની તમારે ગુજકેટ એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. ફી ભરવાની છેલ્લી તારીખ 23/9/2021 છે. તો છેલ્લી તારીખ 23/9 છે. નિયત સમયમાં તમે ફી ભર્યા બાદ તારીખ 24/9/2021 સુધી ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો. છેલ્લી તારીખ છે 24/9/2021 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તમે જોઈ શકો 24/9/2021. ફોર્મ ભર્યા બાદ ફોર્મનું ઈ ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે. તો અહીંયા ચેક બી ઓનલાઈન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થી હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરિયાત નથી. જો વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવેલ વિગતો અથવા તો અપલોડ કરવામાં આવેલ સર્ટિફિકેટોમાં પણ કોઈ પણ પ્રકારની ખામી હશે તો તે અંગેની જાણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ આપવામાં આવેલ મોબાઈલ નંબર પર જ કરવામાં આવશે, જેથી સર્વ વિદ્યાર્થીઓએ તેના હાલ ચાલુ મોબાઈલ નંબર જ ઓનલાઈન ફોર્મ ભરવા આપવાનો રહેશે. તો તમારે ચાલુ નંબર જે તમારો હોય એ જ તમારે અહીંયા ફોર્મમાં આપવાનો રહેશે. ફોર્મનું ઈ ચેકિંગ ઓનલાઈન વેરિફિકેશન થયાની જાણ મેસેજ દ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે. તો તમે મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ કરી શકશો. એટલે કે ઈ ચેકિંગ થશે તમારું ઓનલાઈન. તો ઓનલાઈન જ આનું વેરિફિકેશન કરવાનું થાય છે. તો તમારે ઓનલાઈન જ આમાં બધું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ 30/9/2021 છે. તમે 30/9 સુધીમાં ચોઈસ ફિલિંગ કરી શકો. તારીખ તમે જુઓ છો અહીંયા 30/9/2021 છેલ્લી તારીખ છે. ફોર્મનું ઈ ચેકિંગ ઓનલાઈન વેરિફિકેશન અંગેનું સ્ટેટસ જાણવા ચેક એપ્લિકેશન સ્ટેટસમાં જઈ શકાશે. તમારે ચેક એપ્લિકેશન અહીંયા સ્ટેટસ આપેલું હોય છે ઓપ્શન, એના પર તમારે ક્લિક કરીને તમે ચેક કરી શકો છો તમારું સ્ટેટસ. જો વિદ્યાર્થી દ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહીં આવે તો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહીં. તો તમે ચોઈસ ફિલિંગ ના કરો તમારે મેરિટમાં નામ આવશે નહીં. ગ્રુપ અહીંયા બી ગ્રુપમાં ફોર્મ ભરતા પહેલા જરૂરી અત્યાવશ્યક સૂચનાઓ માટે અહીં ક્લિક કરો. તમારે બીજી જે સૂચનાઓ ધ્યાને રાખવાની છે એ મને તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા બધી અલગ અલગ સૂચનાઓ અહીંયા ઓપન થશે. એના વિશે હું તમને એ માહિતી આપી દઉં.
તો અહીં લખ્યું નીચે મુજબના જરૂર ડોક્યુમેન્ટ ઓરિજિનલ ઝેરોક્સ ચાલશે નહીં, તો તમારે ઓરિજિનલ અપલોડ કરવાનું રહેશે, ઝેરોક્સ આમાં ચાલશે નહીં, તો તમારે ઝેરોક્સ આમાં અપલોડ કરી શકશો નહીં, તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે આની અંદર અપલોડ કરવાના રહેશે. અલગ અલગ 2 MB સુધી તમે 2 MB સુધીની ક્વોલિટીમાં તમે સ્કેન કરીને તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને પછી તમારે ફોર્મ પર તે અપલોડ કરવાના રહેશે. 2 MB થી નીચેની સુધી તો બી ચાલશે, પણ 2 MB થી ઉપર ચાલશે નહીં. નંબર 1 વિદ્યાર્થીનો ફોટો પાસપોર્ટ સાઇઝનો JPG ફોર્મેટમાં આપણે અપલોડ કરવાનો રહેશે. જ્યારે નંબર 2 વિદ્યાર્થીની સિગ્નેચર એ બી JPG ફોર્મેટમાં, અને નંબર 3 છે LC તમારું સર્ટિફિકેટ. જન્મ તારીખનો ઓરિજિનલ દાખલો એ તમારે PDF ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. ઓપ્શન તમે જોઈ શકો PDF ફોર્મેટ. ત્યાર છે નંબર 4 ધોરણ 12 રિઝલ્ટ માર્કશીટ છે તમારે 12માની, તો એ બી તમારે PDF ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ચાલુ વર્ષની ગુજકેટ એનું રિઝલ્ટ બી તમારે અહીંયા PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ SC ST માટે તમે જોઈ શકો છો નંબર 6 ની અંદર, તો SC ST માટે જાતિનું પ્રમાણપત્ર PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા OBC માટે સૂચના ખાસ છે, તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કે જે તારીખ 1/4/2018 અહીં તારીખ આપી છે 1/4/2018 કે એના પછી તમારે ઇસ્યુ થયેલું હોવું જોઈએ, તો એ બી તમારે PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. તો અહીંયા તારીખ તમે જોઈ શકો 1/4/2018 છે OBC માટે. ત્યારબાદ નંબર 8 EWC માટે બી સૂચના છે 14/1/2019 પછી સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ થયેલ નમૂના મુજબનું પ્રમાણપત્ર તમારે ફોર્મેટ કરવાનું રહેશે, તો એ બી તમારે PDFમાં હોવું જોઈએ. ત્યારબાદ અહીંયા નંબર 9 છે ખેડૂત પુત્ર પુત્રી માટે 7/12/8 ચાલુ નાણાકીય વર્ષનો તારીખ 1/4/2021 પછીનો દાખલો તેમજ જમીન ધારક અને ઉમેદવાર વચ્ચેનો સંમત દર્શાવતું તલાટી મામલતદારનું પેટીનામું એ બી તમારે PDF ફોર્મેટમાં દર્શાવવાનું રહેશે. તો આમાં તમારે કોઈ બી ગમે તે આપવાનું રહેશે. 7/12 ઉતારો એ બી તમે આમાં PDF કરીને દર્શાવી શકો, જે લોકો ખેડૂત હોય એમના માટે. તો એમના માટે અહીંયા તમારે એનો 7/12/8 ઉતારો તમારે PDF ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. નંબર 10 છે દિવ્યાંગ સર્ટિફિકેટ, તો હેન્ડીકેપ માટે જેમાં તમે જોઈ શકો જે લોકોને લાગુ પડતું હોય તેમના માટે. તેમાં તમારે પુસ્તક નંબર 5 અહીંયા મુદ્દા નંબર આપેલો પુસ્તકની અંદર 5 અને 6 એમાં તમે જોઈ શકો છો. તો જે લોકોને લાગુ પડે તેમના માટે. નંબર 11 છે પારસી સર્ટિફિકેટ, તો જે લોકોને આ લાગુ પડતું હોય તેમના માટે. ત્યારબાદ અહીંયા આપણે સ્પોટ વિશે માહિતી જોઈએ. સ્પોટ સર્ટિફિકેટ નીચે બધા ક્રાઇટેરિયા ધરાવતા એમના માટે છે, તો જે લોકોની પાસે સર્ટિફિકેટ છે પણ કેવા પ્રકારના સર્ટિફિકેટ હોવા જોઈએ એના વિશે આપણે માહિતી જોઈશું. તો તમારી પાસે નિયમ અનુસાર તમારી પાસે નીચે મુજબના ક્રાઇટેરિયા ધરાવતા સર્ટિફિકેટ માર્ક્સ ગણાવવા આવશે. તો તમારે જે પ્રકારે માર્ક્સ અંદર આપેલા હશે પણ એનો ક્રાઇટેરિયા નક્કી કરેલો છે, તો એ નિયમ મુજબ તમારી પાસે સર્ટિફિકેટ હોય એ જ લોકો અપલોડ કરી શકશે આની શકે. તો પહેલું જ છે રાજ્ય કક્ષા સર્ટિફિકેટ, જે લોકો રાજ્ય કક્ષાએ ભાગ લીધો એમના માટે છે. તો નંબર 1 માં તમે જોઈ શકો જો રાજ્ય કક્ષા સ્પર્ધામાં પ્રથમ અથવા દ્વિતીય નંબર મેળવેલો હોય તો જ સ્પોટ સર્ટિફિકેટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. તો પહેલો નંબર અને બીજો નંબર મળ્યો હોય એના માટે. નંબર 2 છે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ફક્ત ભાગ લીધો હોય તો આવા સર્ટિફિકેટ સ્કેન કરી અપલોડ કરવા નહીં, એમને આમાં કોઈ લાભ મળશે નહીં. તો અહીં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જેમને ફક્ત ભાગ લીધો હોય એમના માટે. ત્યારબાદ છે નંબર 3 જો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તૃતીય નંબર મેળવેલો હોય તો પણ આવું તમારું જે સર્ટિફિકેટ હોય તમારી પાસે એ બી તમારે સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે નહીં, તેમાં તમને કોઈ લાભ મળશે નહીં. ત્યારબાદ છે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો, તો એમાં તમારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલો હોય પ્રથમ દ્વિતીય તથા તૃતીય નંબર મેળવેલો હોય તેવા સર્ટિફિકેટ સ્કેન કરી અપલોડ કરવા. તો એ લોકો આમાં પ્રથમ અને બીજો ત્રીજો ભાગ જે લોકોને મળેલો હોય આની અંદર નંબર એ આમાં અપલોડ કરી શકે છે. નોંધ છે વિદ્યાર્થીઓના રાજ્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાના સર્ટિફિકેટો માહિતી પુસ્તિકા મુદ્દા નંબર 3.9 દર્શાવ્યા મુજબ વધારાના વેટેજ ભારાંક મળવા પાત્ર છે. તો આમના માટે રમતગમત માટે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ ભારાંક ધરાવતા એક સર્ટિફિકેટો સ્કેન કરી અપલોડ કરવા, તો તમારે એક જ સર્ટિફિકેટ આમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ CBSE ના વિદ્યાર્થીઓ માટે ઝોન કક્ષાએ પસંદગી પામી અને રિયોજન કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધેલ હોય અને પ્રથમ અથવા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ હોય તેવા જ પ્રમાણપત્રો
રાજ્ય કક્ષાની સ્પર્ધાની માટે માન્ય ગણાશે. ત્યારબાદ ગુજરાત સરકાર અને ભારત સિવાયની અન્ય પ્રાઇવેટ કે શૈક્ષિક સંસ્થાઓ દ્વારા જો આવા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોય તેવા પ્રમાણપત્રોને ગુણાંક માટે માન્ય ગણાશે નહીં. તો એ બી તમારે એમાં અપલોડ કરવાના રહેતા નથી. તો તમે બધા નિયમ જોઈ શકો છો, અલગ અલગ નિયમ અહીંયા આપેલા છે. તો આ નિયમ પ્રમાણે તમારે આમાં વર્તવાનું રહેશે. તો આમાં તમારે ઓરિજિનલ તમારે અહીંયા અપલોડ કરવાના છે, ઝેરોક્સ ચાલશે નહીં. તો મિત્રો આ હતું સૂચનાઓ. તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ કઈ સૂચનાઓનું તમારે ધ્યાન રાખવું, જેના કારણે તમારે ડોક્યુમેન્ટ તમારું અને તમારું ફોર્મ છે રિજેક્ટ થાય નહીં, અને એના કારણે તમને ચોઈસ ફિલિંગમાં તમને ભાગ લેવા મળશે. તો મિત્રો તમને જો આ મારી વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો.